ભાજપ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે। મધ્યપ્રદેશના સંપતિયા ઉકેલ રાજ્યસભાના સભ્ય બનતા જ રાજ્યસભામાં ભાજપના 58 સાંસદ થઈ ગયા છે। કોંગ્રેસના રાજ્યસભામાં 57 સાંસદ છે। રાજ્યસભામાં કુલ 245 સીટ છે, જ્યારે જેમાંથી સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ હજુ પણ રાજ્યસભામાં બહુમતીથી દૂર છે। આ મહિને જ પશ્ચિમ બંગાળ અને ગુજરાતની રાજ્યસભા સીટ માટે ચૂંટણી થાય છે। પશ્ચિમ બંગાળની રાજ્યસભાની અને ગુજરાતની રાજ્યસભાની 3 સીટ ખાલી થવાની છે। આ બેઠકો માટે આગામી સપ્તાહે ચૂંટણી યોજાશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય સૂચન પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પણ ગુજરાતથી ચૂંટણી લડી રહ્યા છે। તો આ તરફ બિહારમાં જેડીયુ સાથે ગઠબંધન સરકાર બનાવવાથી પણ ભાજપને રાજ્યસભામાં લાભ મળ્યો છે। આ રીતે જ ભાજપ હવે લોકસભા બાદ રાજ્યસભામાં પણ મોટી પાર્ટી બની ગઈ છે। આ બેઠકો માટે આગામી સપ્તાહે ચૂંટણી યોજાશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પણ ગુજરાતથી ચૂંટણી લડી રહ્યા છે। તો આ તરફ બિહારમાં જેડીયુ સાથે ગઠબંધન કરવાથી સરકાર ભાજપને રાજ્યસભામાં મોટો લાભ મળ્યો છે।